ચાલો આજે આપણે માત્ર 5 દિવસમાં જુવાર ઉગાડવાના છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો જય ગૌરી માતા બધાને। આજે આપણે ગૌરી વ્રત માટે માત્ર 5 દિવસમાં સુંદર ઘાટા લીલાછમ જવારા કેવી રીતે ઉગાડવા તે જોઈશું। તો એના માટે આપણે એક મોટી વાટકી જેટલા ઘઉં લઈ લીધા છે, એનો ચોથો ભાગ આપણે મગ લીધા છે। જો તમે મગ ન નાખતા હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ મેં અહીં દર વર્ષે ઘઉં અને મગથી જ જુવારા ઉગાડું છું, એટલા માટે મેં ઘઉં અને મગ લીધા છે। એટલે મગ થોડાક જ નાખવાના છે, ઘઉંનું પ્રમાણ વધારે રાખવાનું છે। હવે એક તપેલી લઈશું, એની અંદર આપણે બંને વસ્તુ નાખી દઈશું, સારી રીતે મિક્સ કરી દેવાની છે। જો તમે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરશો ને એટલે તમારા જવારા એકદમ લીલાછમ અને ઘાટા ઉગશે, અને માત્ર 5 દિવસની અંદર। હવે આ રીતે આપણે મિક્સ કરી લેવાના છે। મિક્સ કરી લઈશું ને એટલે આ રીતે થઈ જશે। હવે આપણે આની અંદર 2 ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું છે। પછી બંને વસ્તુને સારી એવી ધોઈ લઈશું। 8 થી 10 કલાક માટે પાણીમાં પલાળી રાખો। પલાળેલા દાણા ઝડપથી અંકુરિત થાય છે અને જવારા એકદમ ઘાટા બને છે, એટલે આ રીતે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। જો તમારે ફટાફટ જવારા ઉગાડવા હોય અને ઘાટા લીલાછમ કરવા હોય તો તમે 1 દિવસ માટે પણ આ દાણાને પલાળી રાખશો તો વધારે સારું રહેશે। તમે જોઈ શકો છો એકદમ દાણા આપણા એકદમ ફૂલી ગયા છે, એટલે આ રીતે તમે કરશો એટલે દાણા એકદમ અંકુરિત થઈ જશે અને તેને ઉગવામાં વાર નહીં લાગે। હવે આપણે બીજો સ્ટેપ કરીશું। તો અહીં આપણે ખેતરની માટી લઈ લીધી છે, સારી ફળદ્રુપવાળી માટી લેવાની છે, અને એનાથી ચોથો ભાગ આપણે છાણિયું ખાતર લઈ લેવાનું છે। નાખવું ખૂબ જ જરૂરી છે। જો તમારી પાસે ન હોય તો પછી સ્કીપ પણ કરી શકો છો, પણ હોય તો નાખજો, જેનાથી જવારા એકદમ ઘાટા લીલાછમ માતાની પૂજા માટે એકદમ સુંદર એવા જવારા તૈયાર થઈ જાય। હવે છાણિયું ખાતર નાખી દઈશું અને બધી જ વસ્તુને સારી એવી આ રીતે એકદમ ઘસીને મિક્સ કરી દઈશું ને એટલે માટી અને છાણિયું ખાતર એકદમ સારું મિક્સ થઈ જશે અને આપણા જવારા ઉગવા માટે એકદમ પરફેક્ટ થઈ જશે। ઘણી વખત એવું થાય છે કે જો તમે આ રીતે મિક્સ ન કરો તો છાણિયું ખાતર એક સાઈડ રહી જાય છે અને માટી એક સાઈડ રહી જાય છે, એટલે આ રીતે એકદમ મસળીને મિક્સ કરી લેજો। હવે માટીનું કોળિયું લઈ લઈશું અને આ રીતે 1 ઇંચ જેટલું આપણે માટી નાખી દેવાની છે। હળવે હાથેથી માટી નાખવાની છે, વધારે પડતી આમાં માટીની જરૂર નથી પડતી, એટલે આપણે હળવે હાથેથી હલકી 1 ઇંચ જેટલી નાખી દઈશું માટી। એની ઉપર જે આપણે મગ અને ઘઉં પલાળ્યા હતા તે છૂટા છૂટા નાખી દઈશું। તમારે ધ્યાન રાખવાનું છે કે એક જગ્યાએ ઢગલો ન થઈ જાય બધી વસ્તુનો, તેનો ધ્યાન રાખવાનું છે। અને વધારે પડતા પણ તમારે આની અંદર મગ ને ઘઉં નથી નાખવાના, બસ આ રીતે જો તમે જોઈ શકો છો એક જગ્યાએ ઢગલો ન થઈ જાય એ રીતે આપણે એને પાથરી દેવાનું છે। ફરીથી આપણે એક લેયર માટીનું નાખી દઈશું અને પછી ત્યારબાદ ફરીથી આપણે એક વખત મગ અને આની ઉપર ઘઉં આપણે છાંટી દેવાના છે અને ઉપરથી ફરીથી આપણે એક વખત માટીનું લેયર લગાવી દઈશું। આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ જવારા ઉગાડશો ને એટલે તમારા દર વખતે એકદમ ઘાટા ને લીલાછમ જ ઉગશે અને માત્ર 5 દિવસની અંદર। જો તમારે વહેલા ઉગાડવા હોય તો અષાઢી બીજના તમે જવારા ઉગાડી શકો છો। મારે થોડું મોડું થઈ ગયું છે એટલે મેં તમને વિડીયો આજે અપલોડ કરી રહી છું, તો તમે ચોક્કસથી આ રીતે જવારા ઉગાડશો તો ખૂબ જ સરસ સુંદર એવા આપણા જવારા થઈ જશે। હવે હળવેથી પાણીનો છંટકાવ કરો। પાણી એટલું જ આપો કે માટી ભીની રહે, વધારે પાણી આપવાથી દાણા સડી પણ શકે છે। ત્યારબાદ કુંડાને છાંયડાવાળી જગ્યાએ હવા આવતી હોય ને તેવી જગ્યાએ રાખો। દરરોજ સવારે પાણી જરૂર મુજબ તમે એને હળવા હાથે છાંટો કરશો ને એટલે બીજે કે ત્રીજે દિવસે નાના નાના અંકુરની સાથે તમારા જવારા થવા લાગશે। ચોથા દિવસે જવારા વધુ ઊંચા થશે અને 5મા દિવસે લીલાછમ અને સુંદર જવારા તૈયાર થઈ જશે। આ જવારા ગૌરી માતાને અર્પણ કરવામાં આવે છે અને
ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો પ્રતીક માનવામાં આવે છે. જો તમને આ રીત ગમી હોય ને તો વિડીયોને લાઈક કરજો, અને જે નાના બાળકો, નાની દીકરીઓ જે રહેતી હોય તેને આ વિડીયો શેર કરી દેજો. હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટમાં જય ગૌરી માતા જરૂરથી લખીને મોકલજો.